ફટાફટ કરે ને ટ્રેક્ટર બેક્ટર બધું ગોઠવી દીધું. ડ્રાઈવર રોકી તમે પૈસાનું ટેન્શન લેતા ના, બધો હિસાબ વધુ થઈ જશે. અને તમે બે શિકાર શું કરતા હતા કે આજે અત્યારે આપણા અડધા ટાઈમે તો ઈ પોકવું પડે યાર. પકી ગયું હમણાં હાલ. એટલે આખી રાત જાગ્યા નતા આપણે યાર. પછી ઊંઘવાનું જ છે. આ નીલોભાઈ આવો, નીલે શું જાગ્યો? આવો, બોલો. બોલો બધા નીલાભાઈ કયો? બોલો મજા. અને ઓમ આપવાની જગ્યાએ ઓમ શું ઉપડ્યા છો? હું આ ટેટા પહાણ જઉં છું. ટેટા પાન છો તેમ? ઓહો. અમે ટેટા પાન જવાનું મેલો અને હેડો અમારે હંગાતી. હા તમારે પહાણ જ આવું છું, પણ આપણે રાતે જાગ્યા હતા ને બધું પેલું રાતે તમારું તો બધું ફિક્સ કરી જ દીધું છે. બરોબર. રાતે મીટિંગ કરી એટલે એ મારા મિત્ર છે ખાસ, એટલે એના પાસે જવું પડે. અરે કોઈ જવું નહીં યાર. ના ના એમ જ કહું છું. ના ના જતા હું જતા હું એના હા, પાસે તો ખાલી જલ્દી જાય. એ તો પોકો ઘરવાળો જ બધો પોકી ગયો તમારા આજે બધા આવજે ટાઈમ ટાઈમ ઓહો, ઓહો, પંખો પંખો. હા. હા સારું સારું ને રાધાબા, આ પાછો મોણા જ રહ્યો ને તો બે કોરા ઢોલકી છે પાછો. હવે ગળીમાં આપણા પાણે આવ્યા હતા ને ગળીમાં એ થાય છે. ઓહો. અંતરાલ મીટિંગમાં હતો પાછો. હા એટલે તો વાત છે. આ સાચી છે. એટલે હોલો આપણો ફટાફટ હેલો. લેડો આપણે તો પહોંચીએ. ના તો જવું ચૂંટણી છે આપણે આજ તો વહેલું જવું પડશે. તે ના હોય તો અંભાઈ ને ટેટા ઈવન લઈને જવું. આપણે તો આમ તો શું લેવા જવું પડે, પણ આ તો આપણો મેન ટેકો આપણો છે એ નહીં, એટલે આપણે તો પહાડ રહીને છે ને વોટિંગ બધું પહાડ રહીને કરાવવું જ પડશે. જવા દે મને હેઠજે. એ ટેટા હું કરો યાર હટકે ફટાફટ વોટિંગ નો ટાઈમ થઈ ગયો. પણ લુગડો બુગડો પહેરો, મને ખબર છે આપણે વહેલા જવું પડશે આજે પાછું વોટિંગ દે એટલે ફટાફટ જઈએ. પણ ભૂરો બાપાને કહેતા છે આયા નહીં. ભૂરો પા આવતા જ અરે હેડો કે યાર ચાંદના તમે જ આવો તો ભૂરાબા. તમારા છોકરા જે ટેકોનો લે હું ભૂરા ના ના હું ગમે. અરે ભૂરાબા પિંકેશ ભાઈ કેટલા રહ્યા? એ તો સીધા આવું છે. સીધા આવે છે? હા તો હેડજો ફટાફટ, આપણે વહેલા જવું પડે ત્યો. હા હેડો હેડો. વોટિંગ તો બરોબર ચાલી રહી છે, કમ્પ્લીટ ચાલે છે. આ બધા ટોળો વળીને બહાર ઉભો રહ્યો છે, કેમ ઉભો રહ્યો છે ભાઈ? મારે જોવું પડશે. ટોળો વળીને ટ્રાફિક કર્યા કરે બહાર જાઓ, ગેટ બહાર. ના ના ભાઈ, ટ્રાફિક ના કરે, ખોટી ગેટ બહાર નો એન્ટ્રી છે ભાઈ. બહાર મારો જાય તો હરાણો બહાર. વોટિંગ આડું અવળું ના થાય એ બધું. હા, ચૂંટણી હા, સાચી છે, પણ તમે બહાર જાઓ, ટ્રાફિક કર્યા કરે બહાર જાઓ. એ તો કરવી. પણ આટલો ઉભા આવી જાવ તો હું હા, ચૂંટણી પર નિયમ હોય એ 100 મીટરની રેન્જમાં છે ને તમારે બહાર રહેવું પડે. એવું હોય બધું. એ તો એ બાર આવજો જ હવે. પેલા પાછા બધાને સમજાવતા હતા, દબાવો. એ તમે બે જણા વર રાખજો પાછા, ને કે બધું બફાઈ જવા પાછું. આપણો વાઈસ ઉભા રહે, નાકામાં આગળ નહીં જવું. પણ નાકામાં ઉભા રહો. અને ના હોય તો સાહેબ ને કહો કે ભાઈ જે થતું હોય થવા દે, હું કા ચિંતા કરો તમે. સાહેબ ની કહીએ આપણે. આપણે કહેવાનું બધું દબાવવાનું પેલું બેરોમાં બહુ ધ્યાન રાખવાનું. આપણો યુવાના પેલા બે માણસ છે ને એ બહુ ખતરનાક છે, એ ગમે તેવાનું ફેવરી નાખશી. આપણે અહીંથી આવતો હોય રિક્ષામાં બધા બેરો આવતો હોય ને ઈવન કહી જ દેવાનું કા દબાઈ દેવાનું તમારે. આપણે ત્યાંથી લઈને આવીએ ને હા એ કમ્પ્લીટ કરીને જ લાવવાનો. ન કોઈ આવીને પેલોના પેલા સરપંચના બે માણસ છે ને એ ખતરનાક છે પાછા. એ બે હુ પાછા એ આગળ છે ને દોડડા બે હરીને કમ્પ્લીટ. બાપા બોલો, આપડે પેલી ગાડી વાળાની પેલો બધી મૂકી તો છે, પણ હજી એક ગાડી વાળાને ફોન કરો તો મને આગળથી લઈ આવ્યું. એ કેમ આવું જ છું આ તો બધું સારિયાન બારીઓ આવું છે, બધું સારું બાર લેવા રહ્યો ને એટલે આવી જાય. તાણે 10 વાગ્યા છે એટલે શું બધો આવી જાય ફટાફટ અને વોટિંગ થઈ જાય. અને હું પેલો આપણે 4-5 ટ્રેક્ટર લગાવ્યા છું તે એ ટ્રેક્ટરના ડ્રાઈવરો બધાને પૈસા હાલીને આવ્યો. સવારે કીધું તમે ડીઝલ બીઝલનું રોતા નહીં, તમારે જેટલો ખર્ચો થાય એટલો વધુ હાલ દઈએ, તમે ફેરા મારવાનું કરો. એટલો ખાલી લઈને તો નહીં દોડતા કા. ના લઈ લઈને આવું છું. એક ટ્રેક્ટર તો આખું વોટિંગ કરાવી મેં સવારે વહેલા. અને એવા એવું થવા નાસ્તા બાસ્તા ગીધામ કઢાવજો પાછા, એટલે ફટ બધું ભરી ભરીને આવું. એ ને હજુ છે બધા સારે બારી જવા કે મોડા આવું, બપોરે આપણો બરોબર વોટિંગ જમશે. અને આપણે રિક્ષાઓ બીક્ષાઓ ના કરે ને મારે બે ત્રણ આવના ટ્રેક્ટર જ બધું એક આમઠું ભરીને જ લઈને આવી જાય. જે જાય એ ટોળું આખું ભરીને આવે. પણ લાખો કાઠું તો પાછું તો બે જણા કડક જેવું ઓયથી હલવાનું નહીં, એને પેલા કરે ને ઓય નો જ છું, એટલે બધા મેં હળિયો કર કરું છું. એ જોન રાખજો પાછા ખાસ પર પેલા સાહેબ બાહેબ ને પાછું કોઈ આડું અવડું પેલું ના કરીને મેં પૈસા બધા. હા એટલે તો વાત કરી દીધી સાહેબ ની કે મોય કોઈ આવીને ચર્ચા ના કરવો જો મને બહાર કાઢ્યા સીધી. અને મજબૂત વોટિંગ કરાવવા હોય 100% વોટિંગ થવું જોઈએ, કમ્પ્લીટ થવું જોઈએ. જે આવે ને એને બતાવી દેજો કે આ હોય દબાવજો એવું. અને આપણને બહાર કાઢે ને સાહેબ ને પાછા
તે પાછો યુવાનો કોઈ વ્યક્તિ અંદર ના જવું જોવો ધ્યાન રાખજો પાછા એ મારે રાખવાની છે કે તમારે રાખવાની રાખવાની છે હા, એમ. હું કહેતો આ કદાચ પેલું ટ્રેક્ટર વાળો હમણાં કહેતો હતો મને કે ના હોય તો તું હંગાતી આપી બાદ નેડિયામાં પાણી ભરાઈ ગયું હતું જમીન રસ્તો હતા કદાચ તો જવું પડે મારે તો વાત છે ધ્યાન રાખવાની યુવાનો વ્યક્તિ અંદર ના જવું જોવો આપણો બહાર કાઢ્યા છે એટલે એ બધી વાર રાખવાની જોજે. વોટિંગ કરાવો કમ્પ્લીટ આપણા વોટોમાં મારી જે વોટિંગ આપણું નહીં કરવાનું થોડા ના કહીએ છીએ આપણું વોટિંગ આપણે કરવા જવું તે ના હોય તો પડશે કરતા હું હવે બાકી જ હજી? બાકી આપણે વારા પટેમ જે 3 જણા તો શું વાંધો નહીં, હું તો આવું. મેં હોરાઈ રહીને બે કોમ દોડો હા ચૂંટણી કાર્ડ લાય ચૂંટણી કાર્ડ લાવે છે લઈને જ આવ્યો છું હું ચૂંટણી કાર્ડ લઈને આવ્યો ટ્રાફિક કર્યા આગળ 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 જાઓ હા એક જ વ્યક્તિને એક જ જવાનું એક જ જણાને બરાબર શાંતિ રાખો ચૂંટણી કાર્ડ લાવે તું ચૂંટણી કાર્ડ તો ડુપ્લિકેટ છે એક જ વ્યક્તિને એક જ જવાનું આવજા ચૂંટણી કાર્ડ લાવે છે તું લાવે છે ને હા જા બરાબર ટ્રાફિક છે ઉભા રહો એ હાલો જલ્દી મારે મત ચાલવા જવું પડશે પેલો તો નીકળે મી હવે હું જ લેવું જઈને ફટોફટ કારણ કે એટલે હું નર્વો થયો આખો દારો ખેંચ કરું પણ હવે વિચાર કરું છું પંખામાં આલું કે ગ્લાસમાં આલું એ તો સારું થઈ પડશે જેવું આલું હોય સારું રાતનો ઉજાગરો હતો અને વોટિંગ કરવા જવાનું લેટ પડી ગયો છું અને બધા પોકીએ જયા છે પણ સારું વોટ ટેટાને આલું કે નાથાબાને આલું એ વિચારમાં પડ્યો જેમ કે પેલો મારો મિત્ર ખાસ છે અને આ બાજુ અમારા ઘરના માણસ છે નાથોપા અને નાથોપા કોઈનું કીધું કર્યું કે ના કર્યું પણ હાલું મારું કીધું બધું કામ કરું છું અને આજ સુધી 15 વર્ષ એના ચૂંટણી લડ્યા ને 15 થી 20 વર્ષ 4-5 વખત સરપંચ બને પણ આપણું કામ કદી અટકવા દીધું નહીં અને આપણે કી એટલો ડગલો છેડ્યો છું એટલે હાલું શું કરવું હવે વિચારમાં હવે પડી ગયો છું અને ટેટાન નહીં હાલતો તો ટેટાને દુઃખ થાય પણ ના ટેટો નહીં ચાલે જેમ કે નાથાબા જેવી રાજનીતિ નહીં કરી શકે ટેટો અને ટેટો ખરો ને હજી નવો છે ટેટો મારો મિત્ર ખરો પણ છે ને વોટ તો નાથાબાને જ આલવો પડશે આપણે ટાઈમ થયો છે 12 થયા સુધી ના નાસ્તા બાસ્તાનું કોક કર્યું હોત તો આવું કરો એટલું કરો કહો ના ના ભૂરાભાઈ એક કામ કરો આપણે અડધો કલાક રાહ જુઓ પછી એવો સીધું જમવાનું જ મંગાવી દઈએ હોટલમાંથી તેમ કરવું હોય તેમ કરીએ બરાબર અડધો કલાક રાહ જોઈએ હું તો બોલો 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 આવો કેમ લેટ પડ્યા હતા તે આ રાતનું આપણે મીટિંગમાં હતા એટલે સારું ઉઠવાનું મોડું થઈ ગયું આજ બરાબર બરાબર હા હા એ તો ના કેવું પડે કશો હતો નહીં એ તો ના કેવું પડે ઘરનો બધો આવી ગયો વહેલા હવે ટેટાનો અમુક જોજો પાછા હા હા કશો હતો નહીં ચિંતા કરશો નહીં તમે તાર હો એટલું કરો નીલા હા બોલો બોલો ના થાબા બોલો બોલો કુદરભાઈ અને યાર રાતનું આપણે તમને ખબર નહીં રાતે આપણે બધું બેહીને બધું ગોઠવી નતું એટલે સારું મોડું થઈ ગયું મારે ઉઠવામાં કેવું ના પડે બધું કમ્પ્લીટ છે રાતે બધું રેડી નહીં કર્યું એટલે હું વોટિંગ કરીને આવું ઉધરભાઈ આપણે પેલા ડ્રાઈવરોને બધાને કહી દેજો આપણે પેલું જમવાનું આયોજન રાખ્યું છે ને એ બધા ખાઈ આવો અમુક બપોરે થોડું ઠંડુ પડે એટલે ફોન કરીને કહી દો બધાને આપણે મગાવાનું કોઈ નહીં કઢી ખીચડી બનાવી છે દાબીને ખાવાનું જ છે બરોબર એના જેવી તો મજા નહીં કલી ખીચડી જેવી નાખી તો. દઈ હા હા જોવું જ ના પડે
વચ્ચે પાછો આપણે બોલાયો એટલે પાછો એ બોલાવી દીધો. આપણે તૈયાર પેલો પાર્સલ પંજાબી ડીશ નો હા એ રે પંજાબી dish. આપણે બધું વ્યવસ્થિત ખાવાનું એવું જેવું તેવું નહીં ખાવાનું. તમે માણસો ગણીને કહી દે એટલે હું ઓર્ડર આલી દઉં, કશો વાંધો નહીં. બરાબર? અને બધાનું જ કહી દેવાનું. એવું હોય તે મોકલી દેવાના સીધો હોટલમાં જ. અને આપણે રિક્ષાવાળા બધા કોઈ રહી ના જવું જોવે. જગ્યા જ છે અંદર જા. ઉભા રહો ભાઈ, જગ્યા નહીં ઉભા રહો. શું છે સાહેબ, વોટિંગ ની કેવું ચાલે છે? વોટિંગ સારું ચાલે છે. એવું છે? હા કોઈ ધરમધરાજ નહીં સાહેબ? ના ના, એક જઈને આવો ને એટલે પછી જાઓ તમે. મત આલવા જેવું પણ લોચા પડે છે. સાહેબ વોટિંગ પતી ગયું, બાકી છે બધી પબ્લિક ગોમની? બાકી જાય દીધો નહીં. બાકી છે? હા હા હા, લાય જવા દે, પેલા શું કરું છું બધા. હારા મત આલવા જેવું પણ લોચા પડે છે. હવે 100 હલોનું બધું ભેગું ભેગું હતું, કઈ ખબર ના પડી મને તો. એને હારા જીયા બોયા આવી જશે. હાલીને તો આવ્યો છું હવે હું. હેતમ જ્યો તો હેતમ પોણી વાળી પછી દોશીને રોજ્યું નું કાંઈ વટ આલી આવીનું ખાઉં છું. પછી પેલા એમ ભાઈનો ટેટુભાઈ ઉભા રહ્યા છે. તે ટેટુભાઈ કદી હોમાયા ના બોલતા, અને હું ચુંદરી લડવાનું આવ્યું છું એટલે ટેટુજી હોમજ બોલાવા હોમજી કે ભેગા થઈને ચવાનો ખાધો ગોટા ખાધા. એ અમુક ઘરક પડીને એટલે હોમા આવું બધાએ ઘરક પડે એટલે બધા હોમા આવું બધા બોલા કે પેલા મારે નાથાબાન મત આલવાનું છે ગમે તે કરીને. નાથાબા આપણે ગમના હારાથી તો ઈવન આલવાનું છે. જગ્યા છે સાહેબ? જગ્યા જ છે. કે મારે મત આલવા જવાનું છે. કને આપવાનું તો મારે જેને આલું એને આલું. તમારે શું પૂછવાનું આવે છે? પૂછવું તો પડે જ ને. મારે એ ખબર હા જો આપતા. આપણે વોટિંગ તો આપણને એવું લાગ્યું કે આપણે જેટલી મહેનત કરી ને એટલું આપણું વોટિંગ આપણા અંદાજ પ્રમાણે તો હોય 100% એવું આપણને તો બેઠું છે. તમે જે મહેનત કરી છે ને એ પ્રમાણે તો બધું આવી ગયું. બધા જે ગોમનો કોઈ રહ્યો નહીં. ટ્રેક્ટર ફેરવી અરે વાળા ફરી ફરી લઈને આવતા ને ડ્રાઈવરો આપણા માણસો એવા ઉભા કર્યા હતા ને તે કોઈ જોવું પડ્યું એવું જ નહીં. ડ્રાઈવરોને જલસા કરાવી દીધા ચાત તો આખા દાડામાં. કારણ કે ઈવન જલસા કરે તાણે ખેંચ કર્યું ગોમવાળાઓને, એટલે ઈવને મજા પડી જાય. અને હવે હું જાઉં, હવે ટાઈમ પૂરો થઈ ગયો છે ને આપણે વોટિંગમાં લગભગ અંદાજ મારીએ તો સિવાય કોઈ બાકી રહ્યું નહીં. હા અમુક 5 વાગ્યા છે, બધું પૂરું થઈ ગયું છે. અને અમે ના હોય તો આપણે જઈએ આપણે અમુક ઘેર બાબુજી હળો બરાબર. અને થોડો આરામ કરીએ હવે. લેવડો તાણે આપણો ટાઈમ થઈ ગયો છે. મોટા ભાગનું બધું ટોટલી વોટિંગ પતી ગયું છે. ટકાવારી સારી થઈ જાય ભાઈ. ટાઈમ એમ પતી ગયો છે, અને બધા આયા છે. બધું વોટિંગ થઈ ગયું છે. વોટિંગ આપણે સારું થયું છે. લેવડો તાણે આપણો હા હડો અમે ઘેર નીકળીએ તા. શેઠા બોલો પિંગલભાઈ. અમે જો આપણે ચૂંટણી સુખ શાંતિ પટી જશે બરાબર. હા ચૂંટણી તો પતી જાય. હવે 2 દાડામાં છે ને રિઝલ્ટ બીજલ આવી જશે. હા 2 દિવસ રિઝલ્ટ 2 દિવસ પછી આવી જશે. પણ આપણને તો એવું લાગે છે કે આપણે જીતી જ જવાના છીએ. હા એ આપણે તો જેવું છે છે. કેમ કે આપણે જે પ્રમાણે વોટિંગ થયું છે ને એ પ્રમાણે આપણે જીતી જ જવું. એટલે એની ચિંતા કરવાની નહીં. ગોમને સપોર્ટ કર્યો છે ને આપણો. ના ના લોટ વોટ આલે. જો ગઈ વખત પેલી ચૂંટણીમાં છે ને 65% વોટિંગ થયું અને આ વખત અમારા લીધા ને તે 85% વોટિંગ. એટલે વિચાર કરો કેટલા બધા મતદાર. વોટિંગ સારું થયું. એ તો હવે રિઝલ્ટ આવે. રિઝલ્ટ આવે ને હોબળો ભાઈ, આપણે રિઝલ્ટ આવે હાથ જીત તો ગમે તે બેમાં એકાદા થવાની જ છે. આપણે જે આવે એટલે સ્વીકારી આપણે લેવાનું. હા એ તો સારી એક જ જીતે. આપણે છે ને કોઈનાથી શેગડો ભરો એવું કામ કરવાનું નહીં કે કોઈનાથી વિરોધ ગમો રાખવાનો નહીં. બરોબર છે આપણે ભાઈ? ચૂંટણી જેવી છે, ચૂંટણી એક પર્વ કહેવાય. હા, એટલે હા. તમારે છે ને એનું ઉજવવાની હોય. એને પર તમે રીહો રાખો ને તો એ રીહો ના રખાય. દાખલા તરીકે હવે આપણો વાળા જીતી ગયા તો આપણો પછી યુવાનો હાર પહેરાવાનો હા, અને એ તો તો- ભાઈ અને કહેવાનું પાછું કે તાર ગોમનો બધો કોમ તમારે કરવાનો અને મેં તમારો ટેકો છે. ચૂંટણી પૂરી એટલે બધા આપણા વાત વિવાદમાં નહીં પડવાની. ના ના વાત સાચી. આપણે કોઈ વિવાદ કરવાનો નહીં. રાત ગઈ બાદ ગઈ. હા સાચી વાત સાચી વાત. ભૂલી જવાનું બધું. ઘણા તો ચૂંટણી કરીને વેર વિખેર કુટુંબ વેર વિખેર થઈ જાય છે. ના કરાય એવું અને પણ. આપણે તો સમજુ છીએ. હોવે હોવે. સમજો વાત ને. હવે આપણે પેલા જો પેલા લોકો એવું દફા કરે તો મૂળ ગામમાં 2 ફાડીઓ પહેરી જાય અને ચૂંટણી તો આવતા 5 વર્ષે અને આપવાની ભાઈ છે. આપણો નાથાભાઈ વાનો અમુક તો આપણે કદી પડાય જ નહીં. ના ના અને આપણે શું પ્લે કરવું પડે. એ જીત્યા તો આપણે હાર દઈને હા એ કરી તો દેવાનું. સચ કહો. આમાં એક વસ્તુ સમજી લે કે બેમોની એકની હાર જીત તો થવાની જ છે. થાય, થાય. આપણે મહેનત કરી જેટલું થતું તેટલું કર્યું. આમાં હાર જીત રહી એ રિઝલ્ટ ઉપર ખબર પડે અને આપણે સ્વીકારી લેવાનું જે થાય. બરાબર. રાજકારણ કેવું છે ખબર છે?
રાજકારણ સમાજ માટે કરાય હા સમાજમાં ના ગાલ દેવાય ના ગાલ જો દેવાય. તમે એમાં ગાલ્યું ને તો આ બધું છે ને મોય એવા કવા પહેરી જાય ને કતન સમાજ માટે કરાય કે ભાઈ તમે ચૂંટણી એના માટે આવો કે ભાઈ આપણા ગામનો વિકાસ કરવો કે સમાજનું ઓમ છે કે તેમ છે પણ તમે જો એને મોય ઊંડા ઉતરી ગયા ને તો તમારું પતન થઈ જાય એમાં અને ના, ના, પેઢીઓ સાચી જતી રહ્યો એમાં સાચી વાત છે રેવડો તાણા મેં ના હોય તો અમે જીએ ભાઈ હા તે જીએ ચિંતા ના નહીં ના તમે ઘેર હેડો આપણે ખાઈ બઈને જજો ના કારણ કે બપોરે એમ કોઈ ખાવામાં કોઈ સાર આવે નહીં કારણ કે હા એટલે હું કહું તો Parcel છું કે લાયા તમે હતા. એક કામ કરો ઘેર હેડો આપણે હું ઘેર જમવાનું બનાવડાવું છું એવું કરવું છે? હા. હા, તે હેડો, હેડો. વાંધો નહીં. બરોબર ને કરીએ. બપોરે જમવા મજા ના આવી હોય તો અત્યારે મસ્ત ચોખાજીનો શીરો બનાવડાવીએ ને મગ સરપંચ આજ તો ખરો ને આખા દાડાના બધા થાકે છે ઉભા ઉભા અરે હવારોના જાતા ના થાક ઉભા ને ઉભા રહ્યા હતા એટલે થાક તો લાગે ને પણ ઉભા રહીનો ફાયદો તો આ બધું એમ કેમ વોટિંગ કરાવી દીધું છે બહાર રહીને કમ્પ્લીટ આખા ગામના કમ્પ્લીટ વોટિંગમાં કહેવું પડે ને આપણે શાંતિ જમું છે ને તમને થાક તો લાગ્યો આખા દાડા તમે ઉભા ને ઉભા થો થઈ ના હોય તો આરામ બરામ કરો સરસ ખાવાનું બનાવીએ હજુ ખાઈ સ્વતી જમું ઊંઘવાનું છે આપણો ફાઇનલ જ છીએ ચિંતા ના કરતા ફાઇનલ તો છીએ પણ કેવું કહે ને કે આ થોડા થોડા તમે ના લઈ જતા ઓ પૈસા કે લાવો આ કોમદાર લાવો આ કોમદાર એ થોડું થોડું હું હિસાબ કરીને મેળવ્યો તો રૂપિયા 5 લાખ વપરાણા પાછા ઓ પોક્યું હોય એટલું 5 લાખ જેવું પોક્યું હોય વાત સાચી છે. હવે ચિંતા જેવું નહીં કારણ કે આજનું વોટિંગ જોઈને જ મને તેમ થઈ ગયું હતું કે ચલો આપણી જીત ફાઇનલ જ છે આપણો ફાઇનલ જ છીએ અને આ તમે બેવાની તમારી મહેનત એ કરી હો હું ગયા નહીં રાત દાડો જબ્બર મહેનત તમારી હું તમારી મહેનત ઉપર છે ને ધન્યવાદ આલું એવું કામકાજ છે પણ આજ મસ્ત ખાવાનું બનાવીએ કોક ને પછી ખાઈ પીને હું પહોંચવા આરામ જ કરવાનું બસ છે. હવે આપણે પાકું જ છે હા આપણે મોય પહેલા તો આરામ કરીએ ના તો ચા બા પીએ ફર્સ્ટ ક્લાસ હા હા અને પછી ખાવાનું ખાઈએ શાંતિથી બનાવીને હમ